કરીને ફ્રી થઈ ગયા અને હવે ચાલો રસોઈ બનાવી લઈએ ફટાફટ, કેમ કે હજી 9:30 થયા છે. તો જો 12:30 થઈ ગયા છે ને આપણે બેસી ગયા જમવા. તો જો આપણે અહીંયા તેલ મૂકી દીધું છે ભાજી વઘારવા માટે. તો અહીંયા ટમેટું ને ડુંગળી ને બધું જો ક્રશ કરી લીધું છે. ચાલો મસ્ત ગરમા ગરમ અહીંયા ભાજી થઈ ગઈ છે રેડી. તો જો આપણે જમી કાઢીને ફ્રી થઈ ગયા અને આરાધ્યાને જો સ્કૂલમાંથી ડમરું બનાવી. જો ફાઇનલી આપણું ડમરું બની ગયું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો સવારમાં મસ્ત સવારમાં જો 8 વાગવા આવ્યા છે. આપણે નાસ્તો કરવા બેઠી ગયા છીએ. ચાલો નાસ્તો કરવા આવી જાઓ. નાસ્તામાં બનાવ્યા છે આજે પરોઠા અને કોફી. પરોઠા બનાવ્યા છે તો જો આ કીર્તન ને આરાધ્યા અને આ તો આરાધ્યા તો રોટલીના અથાણું નાસ્તો કરીને ગઈ છે અને કીર્તન પણ નાસ્તો કરી લીધો છે. તો આપણે બેસી ગયા હવે નાસ્તો કરવા. તો આવો તમે પણ પરોઠા ખાવા. પરોઠા અને કોફી મસ્ત. અહીંયા આપણે જો રસોઈ બનવા મળી છે. કુકર મુકાઈ ગયું છે દાળનું અને કીર્તન ગયો છે નીચે. હવે હમણાં ટ્યુશનનો ટાઈમ પણ થઈ જશે 8 વાગે. અને 8 વાગે ટ્યુશનમાં જાય અને આરોગ્ય તો સ્કૂલે ભેગી છે. તો ચાલો નાસ્તો કરી લઈ પછી મળીએ આગળ. કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને હવે ચાલો રસોઈ બનાવી લઈ ફટાફટ, કેમ કે હજી 9:30 થયા છે. 9:30 થયા છે ત્યાં ફટાફટ રસોઈ બનાવીને પછી જો કામકાજ બીજું થાય. તો શાકભાજીમાં શું શાક બનશે? જો ગાજર મસ્ત આવ્યા હતા ને તો બાફા હતા કાલે. તો જો બાફેલા ગાજર છે અહીંયા. તો બાફેલા ગાજર ખાય. મને તો નથી ભાવતા પણ અમારી મમ્મીની ખાય છે એટલે એને બાફા હતા. તો આજે શાકભાજીમાં જો રીંગણા છે, ચોળી છે, પછી છે ગુવાર છે. તો આ તો કીર્તનનું ફેવરેટ શાક બનાવવી. ચાલો ચોળીનું. કીર્તનને ચોળીનું શાક બહુ ભાવે પણ અમારા આરાધ્યાબેનને નહીં ભાવે એટલે બે વચ્ચે ડખો થાય. તો દરરોજ અમારે શાકમાં તો રામાયણ જ હોય, કેમ કે કીર્તનને ભાવે આરાધ્યાને ન ભાવે ને આરાધ્યાને ભાવે કીર્તનને ન ભાવે, એવું થાય. તો આજ તો જો લીલી ચોળીનું શાક બનાવવું છે. તો ચાલો પહેલાં ફટાફટ સુધારી લઈ અને સુધારીને વઘાર નાખી પછી. અને મમ્મીને ગયા છે જો મંદિરે. 9 વાગે મંદિરે વહી ગયા છે અને આપણે અહીંયા કામ પોતા બાકી હતા તો જો પોતા મારી દીધા અને હવે શાક સુધારવા લઈને બેસવું છે. હજી દૂધવાળા ભાઈ પણ નથી આવ્યા અને તડકો પણ મસ્ત એવો. હવે તો ગરમી પડવા માંડી છે. તડકા સારા પડવા માંડ્યા છે. જો સામેનો રોડ અમારે ખોદાય છે. રોડનું ખોદકામ ચાલુ છે અમારે હમણાં બધે આખા રામેશ્વરમાં અને આખા ખોડલધામમાં બધે. જો ત્યાં તો લાઈનો પણ એટલી તૂટી છે જો. એટલે રોડ આખો જો પાણી થઈ ગયો. નળની લાઈનો એટલી તૂટી ગઈ છે ને ખોદ્યો એમાં. તો એ લોકો જો બધા રિપેર કરે છે. કાલનો ખોદાઈ ગયો છે અને ટેમ્પો પણ જાય માટી ભરવાના અહીંયા પડ્યા છે 2. તો હવે આખી સોસાયટી અહીંયા બધે અમારે નજીકના બધા એરિયા ખોદાય છે. તો અઠવાડિયું તો થઈ ગયું અમારે ખોદાણું એને 8 દિવસ. પણ હજી મહિનો લાગી જાય એવું લાગે છે. બધે રોડ થતા તો મહિનો લાગી જાય, કેમ કે બધે ખોદાતા આવે પછી એકારે બધો ડામર ચાલુ કરે. એક પછી એક તો કરે નહીં. એટલે બધું પહેલાં ખોદી લેશે. બધે ખોદાઈ જશે ને રોડ રસ્તા પછી ડામર પાથરશે. એટલે હજી મહિનો તો વયો જ જાય છે એવું લાગે છે. અઠવાડિયું 9 દિવસ તો આજ થઈ ગયા ખોદ્યું એને. અમારી શેરી ખોદીએ નહીં 9 દિવસ થઈ ગયા. એટલે હજી બધે કામકાજ ચાલુ જ છે બધું. તો જો મમ્મી મંદિરે ગયા છે તો સત્સંગમાં ને એમ. અને એ આવે હમણાં 9 વાગ્યા 10 વાગે આવશે અને 9:30 થઈ છે. તો આપણે પહેલાં હવે ચોળી સુધારી લઈ. લીલી ચોળીનું શાક મસ્ત બનાવવું છે તો બનાવી નાખી. ચાલો આગળ મળી પછી. તો આપણે જો કામ કરીને તો ફ્રી થઈ ગયા પણ રસોઈ પણ જો મૂકી દીધી છે. ત્યાં લાઇટ વહી ગઈ છે. હમણાં લાઇટ બહુ હેરાન કરે છે. વારા ઘડીએ વહી જાય છે. તો અત્યાર પાછી જો વહી ગઈ છે તો ક્યારે આવે એનું કાંઈ નક્કી નહીં. તો મશીન તો કાંઈ લાઇટ વગર તો કાંઈ ચાલુ ન થાય. તો આપણે જો બેસી ગયા લસણ લઈને ફોલવા. તો હવે આ ઓલા વર્ષનું છેલ્લું લસણ રહ્યું છે. હવે પૂરું થઈ ગયું છે બધું. તો હવે નવું લસણ આવશે એટલે નવું લસણનો પણ સ્ટોક કરશું. એટલે ગામડે જો કહી દીધું છે એટલે આપણે નવા લસણનો સ્ટોક કરી લેવું. અત્યારે જો હે એમ લઈ આવશું, કેમ કે જો આવું ઓલા વર્ષનું છે ને પણ અમે રાખમાં રાખી છીએ ને એટલે જો હજી બહુ ખરાબ નથી થયું. હજી તો કળિયું હારી નીકળે છે, મરી ગયેલી નથી નીકળતી.
પણ આમ ઉગી ગયું હોય થોડું થોડું જો, કેમ કે હવે નવું થઈ ગયું એટલે આ લસણ ઓલું થઈ જાય, મરી જાય, પણ તોય મર્યું નથી. હજી કળિયું બધી સારી જ છે, કળિયું બધી ચોખ્ખી જ છે. તો હવે 5 કિલો લસણનો પાછો સ્ટોક કરશો. હવે મસાલાની સિઝન પણ બધી આવશે તો મસાલા પણ કરવા પડશે, પણ હજી ઉતાવળી પછી ત્યાં સુધી આપણે રોડવાનું છે, કેમ કે ત્યાં બધા નવા મસાલા આવી જાય અત્યારે વળી હોય તોય જૂના મસાલા હોય, એટલે કાંઈ હમણાં નથી કરવા. હજી ઉતાવળી જવા દેવી છે, પછી કરવા છે. ઘઉંની સિઝન ને બધું હવે ઉનાળામાં એ બધું ચાલુ થશે, વેફરની સિઝન ને બધું આવશે. તો અત્યારે તો બટેટા જો સસ્તા છે, ઓલી વખતે તો બહુ મોંઘા હતા બટેટા. આ વખતે જો સસ્તા હોય ને તો વેફર પણ કરવી છે એવું વિચાર છે, પણ હવે ટાઈમ આવે ત્યારે ખબર પડે બટેટા કેટલા કિલો થાય છે, ત્યારે મોંઘા ન થઈ જાય તો સારું. અને જો આપણે ચોળી બટેટાનું શાક બનાવ્યું છે તો ગેસે મૂકી દીધું છે, તો ચડે ત્યાં સુધીમાં આપણે ચાલુ લસણ ફોલી લઈ, કેમ કે લાઇટ નથી એટલે બીજું કંઈ કામ તો કાંઈ થાય એમ નથી. હવે ઉઠીને મસીને બપોર પછી બેસીશું, અત્યારે લસણ ફોલવાનું કામ કરી લઈએ, કેમ કે પછી ટાઈમ ન મળે, પછી મસીને બેસી જાય એટલે પછી લસણ ફોલવાનો ટાઈમ ન મળે, ત્યાં સાંજ થઈ જાય ત્યાં રસોઈનો ટાઈમ થઈ જાય. તો એવું રૂટીન ચાલ્યા રાખે છે અમારું. અને છોકરાઓ બે સ્કૂલે ને ટ્યુશનમાં, તો કીર્તનને જો હમણાં 10:30 થાય એટલે હમણાં એ તો આવી જાય ટ્યુશનમાંથી, અને આરાધ્યા તો 12 વાગે આવશે. અને આરાધ્યાને એને કાંક સ્કૂલમાં બુધવારે કાં મંગળવારે ફંક્શન છે, પ્રોગ્રામ છે, તો જો બે ડાન્સમાં રહ્યા છે, તો હમણાં એની પ્રેક્ટિસ પણ સ્કૂલમાં કરાવે છે. એવું બધું છે. જો લાઇટ આવી ગઈ, ચાલો 10:30 થયા તો લાઇટ આવી ગઈ, 15 મિનિટ જેવું રહી. ચાલો મમ્મી તો ગયા છે નીચે જો સીવવા માટે, અને આપણે લસણ ખોલી જ લઈએ. હવે હમણાં અડધી કલાક ખાટું કાંઈ નીચે હવે મશીને બેસવા જવું નથી, કેમ કે 15 શર્ટ રહ્યા છે, તો હજી મારે 4 દિવસ થઈ ગયા તોય પૂરા થઈ જશે. તો અડધી કલાક 11 વાગે ત્યાં પાછી જો પાછી વહી ગઈ, જરીક આવી ઝટકો માર્યો ને પાછી લાઈટ વહી ગઈ, એવું છે. ચાલો મળીએ પાછા. તો જો 12:30 થઈ ગયા છે ને આપણે બેસી ગયા જમવા. અમારા આરાધ્યાને ગમે એવું શાક હોય ને તો શાક ન ભાવે, અથાણું ને રોટલી અને માખણ ને છાશ બેઠી જ ખાવા. અને બે હાથમાં કેમ જાણે લગન હોય એમ મહેંદી મૂકી લીધી છે. દહીં છે, દહીં નથી, હવે માખણ નાખ્યું છાશમાં. દહીં છે, માખણ દહીં કરીને ખા. હે દહીં કરીને ખા તો. હા, અને બે હાથમાં જો જાણે ખોડલધામમાં લગન છે ને આરાધ્યા, એટલે આજ ત્યાં વહી જાજે હો તું. મહેંદી મૂકી છે ને બે હાથમાં, એટલે એક હાથમાં આજ મૂકી ને એક હાથમાં કાલ મૂકી. જો બે હાથમાં મહેંદી મૂકી દીધી. કારણ પછી હાથમાં છે ને ધાબે છે જે ઓછું ફાવે ને, મેં લાવ્યો હવે હું જટ લીટા કરી દઉં. ઠીક, એટલે મેં કીધું આવી કેમ મૂકી આજે, એટલે મૂકતી હતી તો હજી સારી. હા, પણ બહુ વાર લાગી ને ફાવે નહીં. હા, આમ હાથ પાથરીને રાખતી કરતી. પછી મારે મેં હવે ઘણું થઈ ગયું. મેં કીધું ઓલા ફેટમાં અમે પણ લીટા કરી જોવા દે તો આછી આપી રહેશે એમ તો. પતંગિયું જ્યાં ગયું ને એના લીટા છે એવી રીતને. તો ચાલો જો જમવા બેસી ગયા ને જમવા. અમે તો જો જમવા પણ જમાઈ ગયું છે, હવે થોડુંક જ બાકી દાળ ભાત ખાવાના. હા, જલેબીનો કટકો. હા, પછી ભલે ને નાકમાં સેડા આવે, શરદી થાય. અને જો જમવામાં છે ચોળી બટેટાનું શાક, દાળ ભાત ને બધું છે. તો ચાલો જમવા આવી જાવ. આપણે પણ જો જમી દીધું છે, હવે દાળ ભાત ખાવાના જ બાકી રહ્યા છે. હાલો તો તમે પણ જમવા આવી જાવ. આવી ગયા 6:45 ને આપણે આવી ગયા જો ઉપર રસોઈ બનાવવા માટે. અને રસોઈમાં બનાવવાનું છે આજે બનાવી છે પાવ ભાજી. તો જો અહીંયા ભાજી માટે મેં બધું લઈ લીધું છે, કોબી, રીંગણા, બટાટા, વટાણા. આપણે હાજર છે એટલું શાક નાખીને બનાવી નાખી ભાજી. તો આરાધ્યાએ જો 2 દિવસથી શાક નથી ખાધું, કેમ કે કાલ રાતે ગાંઠિયાનું બનાવ્યું હતું એ એને ન ભાવે, અને આજે ચોળી બટેટાનું બનાવ્યું તો એ ન ભાવે. તો એ માખણ ને રોટલી 2 દિવસથી ખાય છે, તો મેં કીધું આજે એને ભાવે ને એવું બનાવી દઉં એટલે એ ખાય, નકર ખાહે નહીં. તો આજે જો ભાજીનો પ્રોગ્રામ કરવો છે, તો ચાલો આપણે બધું સુધારીને પહેલાં ભાજીને બાફવા માટે મૂકી દઈએ. અને ઉઠીને જો બેસી ગયા હતા મસીને, તો શર્ટ પણ પૂરા કરી નાખ્યા છે. હવે એક જ રહ્યો છે, તો કાલનું કામ પૂરું. કાલ સન્ડે છે તો છોકરાની રજા છે, એટલે જો આરાધ્યાને છે ને સ્કૂલે ડમરું બનાવીને સોમવારે લઈ જવાનું છે. શિવરાત આવે છે
એટલે એને પ્રોગ્રામ છે તો કાલે પમદી ડમરું બનાવીને લઈ જવાનું છે તો આજ રાતે ઈ પણ કરવાનું છે. તો જો આપણે અહીંયા તેલ મૂકી દીધું છે ભાજી વઘારવા માટે. તો અહીંયા ટમેટું ને ડુંગળી ને બધું જો ક્રશ કરી લીધું છે અને ભાજી પણ જો બફાઈ ગઈ છે. તો તેલ આવે એટલે આપણે ટમેટું ને ડુંગળી પહેલાં સાતળી નાખી અને અહીંયા જો પફ પાલટી હાલે છે. એક બાજુ પફ ખાય છે ને એક બાજુ પાવભાજી બને છે. તો રાતે તમે જમશો હું 7:30 તો થઈ ગયા. એક વાત એક જ વાત હું કાંઈ બોલતી જ નથી. તાર બોલવું એ બોલ. હા ડમરું બનાવવાનું ખબર છે. અને ઓલા રૂમમાં લાઇટ બંધ કરો ચાલુ મૂકીને બેસી ગયા બે અહીંયા. એને ડમરું બનાવવાનું કીધું આમાંથી બનાવવાનું છે જો આને બેને પછી કલર કરવાનો. ઓલા પીછી કલર છે ને તારી આગળ હે કોફી કલર કરવાનો છે ડમરું બનાવવાનું છે એટલે હા ભાઈ બધું ખબર છે. આપણે બનાવી ત્યારે બતાવાય. સ્કૂલે લઈ જવાનું બનાવીને સોમવારે. શિવજીનું ડમરું ડમડમ વાગે. તો ચાલો આપણે તેલ આવી ગયું છે તો ભાજી વઘાર કરી નાખી હા અત્યારે કરવાનું કરો હાલો. કાંઈ નહીં હવે એને પ્રોગ્રામ છે તૈયાર થવાનું. ચાલો તો ભાજી વઘાર નાખી તેલ આવી ગયું છે બળી જાય. ચાલો મસ્ત ગરમા ગરમ અહીંયા ભાજી થઈ ગઈ છે રેડી. તો જો આપણી ભાજી મસ્ત ઉકળી ગઈ છે ને ગરમા ગરમ વઘારાઈ ગઈ છે. તો ચાલો આવી જાવ બધા ભાજી ખાવા. અસલ બાર જેવી ટેસ્ટફુલ બની છે હો. તો આપણે જો અહીંયા ચાખવા લઈ લીધી છે. બહુ મસ્ત બની ગઈ છે. થોડીક વાર માટે ઉકળી જાય એટલે ઉતારી લઈ અને હમણાં પાવ આવે એટલે જો જમવા બેસી જાય. અને થોડીક રોટલી બનાવવાની છે તો પહેલાં આપણે ભાજી તો મસ્ત થઈ ગઈ છે તો રોટલી પણ બનાવી નાખી સાથે સાથે. તો આવી જાઓ પાવભાજી ખાવા માટે. કોને કોને ભાવે છે પાવભાજી તો કમેન્ટમાં જરૂર જણાવજો. તો આપણે તો ભાજી તો અમને તો જો આરાધ્યાને કીર્તનને ને મને તો બહુ જ ભાજી ભાવે. એટલે અમારે તો અઠવાડિયામાં એકાદી વાર તો ભાજી બનાવવું જ તે. છોકરાને પણ ભાવે. અમથાઈ શાક ન ખાય તો આ ભાજી જેવું બનાવી નાખીએ એટલે આમાં શાક જ આવે તો ખાઈ પણ લે છોકરાઓ જમી લે. એટલે ચાલો આવી જાઓ જમવા માટે. 7:45 તો જો થઈ ગયા છે. હવે થોડીક રોટલી કરવાની બાકી છે તો ચાલો કરી લઈએ પહેલાં પછી મળીએ. તો જો આપણે જમી કાઢીને ફ્રી થઈ ગયા અને આરાધ્યાને જો સ્કૂલમાંથી ડમરું બનાવીને લઈ જવાનું કીધું છે તો જો અત્યારે બધા મહેનતમાં પડી ગયા છે. ડમરું બનાવી છે જો આરાધ્યા હાટું સ્કૂલેથી કીધું છે વાલીને ડમરું બનાવીને દેવાનું. કારેથી એવું કીધું છે ને એવું કીધું છે કે આરાધ છોકરાને બનાવવાનું એવું કીધું આરાધ્યા. સોફા ચડીને બેહવાનું અને વાલીને ડમરું બનાવવાનું. તો જો બધો પથારો પાથરો છે અને બેઠા છે ડમરું બનાવવા. તો ડમરું બનાવવા બેસી ગયા છે. તો હવે જો કલર થાય છે ડમરાને. હજી અડધું કામકાજ બાકી છે. હાવ આખું પૂરું થાય પછી બતાવશું તમને કેવું બને છે. એ અસલ ડમરું જ બનશે હો. હા આરાધ્યા સ્કૂલેથી કીધું છે કે સ્ટુડન્ટને સોફા ચડીને બેહવાનું અને વાલીને બનાવવાનું. વાલીને ડમરું બનાવવાનું. તો જો શિવરાત આવે છે ને એટલે દર વખતે તો રજા હોય છે કઈ હોતું નથી પણ આ વખતે જો ફંક્શન રાખ્યું છે ત્યાં પ્રોગ્રામ એટલે જો આવું બધું કરવા દીધું છે. શિવરાત્રી બુધવારે હે ના હે મંગળવારે આ પણ શિવરાત્રી ની રજા હોય ને એટલે આગલા દિવસે બધો પ્રોગ્રામ કાર્યક્રમ છે ઉજવણી છે શિવરાત્રીની. એટલે જો આ ડમરાની તો બનાવીને સોમવાર લઈ જવાનું છે અને મંગળવારે પાછું એને તૈયાર થઈને જવાનું છે. ત્યારે પ્રોગ્રામમાં રહીશું લ્યો હું બનવાનું ન કહેતા ઈ બનશે ને ત્યારે કહેવું અમે હું બનશે યાર. ઈ હવારમાં વેલો ઉઠ્યો લઈ લેજો. હા બની જાવ પછી તૈયાર થઈ જાવ નાસ્તો. હા અને જો ઈ હાટું થઈને તો એને જો મહેંદી પણ મૂકી દીધી છે આરાધ્યાએ. 2 હાથમાં મહેંદી મૂકીને તૈયાર થઈ ગઈ છે. થઈ ગયો કલર હવે. હવે મસ્ત થઈ ગયો લ્યો ઘાટો સરસ. તો ચાલો આગળ તમને બતાવું. પેલા આખું ડમરું પૂરું થાય અમારું પછી ખબર પડે કા થઈ જાવ. કેવું બને છે. એમ તો બનશે મસ્ત જ તે. જો ફાઇનલી આપણું ડમરું બની ગયું છે. ભોળાનાથનું ડમરું બનાવ્યું છે ને હવે ઉપર જો ઢોલકીને કલર કરે છે.
મતોલો ઈ એકદમ ગોળ કરજો હો. હાવ નાનું થાય નાનું નહીં સેજ મોટું કરજો ઈ એમ ધીમે ધીમે કરતું મોટું કરશે કેમ ને ઈ કારીગર છે ને એટલે એને કરવા દે ને હારું ને આ કાર ત્યાં ઈ ઉપર આવ્યા તો આપણે ઢોલકું બનાવવું ન પડ્યું એને બનાવી નાખ્યું ઉપર આવી ગયા એટલે મતોલો મકોડો બટકું ન ભરે કાંઈ તો જો ફાઇનલી આપણું ઢોલકું બનીને રેડી થઈ ગયું છે જોઈ શકો છો તમે તો બે બાજુ તતલા કઈના મસ્ત એવું ઢોલકું બનાવી નાખ્યું છે તો આરાધ્યાને તેથી વગાડવાનું છે ને આરાધ્યા હે તો સ્કૂલે લઈ જવાનું છે ને વગાડવાનું છે ડમરું ભોળા નાથનું તો ચાલો આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તમને મારો વિડીયો ગમ્યો હોય તો શેર પણ કરો અને કમેન્ટ પણ કરો તો જય સ્વામિનારાયણ